માંડવાની માલપા નવહરી નાચ બેઠેલી ભાઈ અને રાઠોડ પરિવારની બધી વસ્તી નાની મોટી બહેનો દીકરીઓ તેથી આપા કાળાયામ હાથમાં ઝાર ઉપાડી અને એટલું કીધું કે લ્યો બાપ, જો આની માલપા કદાચ આજ કાળા તળાવના ટીંબેથી મારી દેવ જો અહીં સુધી આવી હોય ને તો આની માલપા હોળ થાય ને આમાં હતર થાય. જો આજ દાણા ગણી લ્યો ને તો જો આજ ભૂંભલીના શોકમાં સાસર ન પૂરે તો જગતની માલપા મારી કાળિયાની ભક્તિ ન હોય, કાળિયાની ભક્તિ ન હોય. અને સાહેબ જેને જેને લાંબો હાથ કર્યો ને હોળ અને હતર માણસો એ દાણા ગણીને કીધું ભુવા આમાં હોળ છે એક કે આમાં હતર છે, હોળ છે ને હતર છે આટલું કીધું ને ત્યાં તો કાળા આપા ભડાક દે અને ડાયરાની માલપા ઊભા થઈ અને ખંભે લોબડી હતી ને લોબડીને માથે ઓઢી લીધી છે. અને કાળા આપાના મોઢાની માલપાથી તેદી મારી વિષ ભુજાળી ચામુંડા બોલી કે એ મારી નવહરી નાચ, આજ જો દુનિયાની માલપા તમે તમારી દેવીઓને લઈને આવ્યા હોય ને તો હાલો આજ ભૂંભલીની બજારની માલપા મોર હું કાળા તળાવના ટીંબાની કાળિયાની ચામુંડા હાલો ને હાલો મારી વાહે. અને સાહેબ એ નવરંગા માંડવાની માલપાથી ડગલા માંડ્યા પણ કેટલાયના તો ટાંગા ધ્રુજતા હતા સાહેબ. ગામના 4 બજારનો જે ચોક પડે ને ચોકની માલપા થઈ અને ઉભા રહ્યા ને ત્યારે ગામના ચોકની માલપા થઈને ઉભા રહ્યા અને તેથી કાળા તળાવના ટીંબે બેઠેલી કાળિકાએ ગેબી અવાજ આકાશવાણી કરી, એ ભુવા દુનિયાની માલપા જગતની માલપા ચામુંડનું નામ લઈને નીકળ્યો ને બાપ, હે હું કાળિકાએ ચામુંડની હારે આવીશું પણ મારા નામની કોકની માથે એકવાર હલકતી હેલ લેવાય દુનિયાની માલપા મારી ચામુંડાને અને મારા કાળિકાને નવો નકશો માંડવો છે. સાહેબ આપણે આ વાત કરીએ આપા આ જે સમય આ ભગવતીએ પરચા પૂર્યા એને તો કાંઈક વર્ષો વીતી ગયા છે. આવી વાત કરીએ ને સાહેબ આપણને એમ થયું કે આપા હાજર રહી છે હજી આ કાલ બન્યું હોય છે સાહેબ. અને તેથી બાજુમાં ડાંગર પરિવારનો કોઈ ભૂવો હતો ને એ ભુવાની માથે તેદી હાથ બેડાની હેલ લેવારી છે. હાથ બેડાની હેલ લેવારી શોખની માલપા તેદી મારી ગઢ પાવાની કાળિકાએ એટલું કીધું કે એ ભુવા મારા કાળા ભુવા સાસર પૂરવું હોય ને પેલા શોખની માલપા મને કાળિકાને એકવાર રમી લેવા દે અને પછી દુનિયાની માલપા હું જોઈ લઉં જગતની માલપા કયો બે માથાળ વાળો વાંધો છે કે જગતની માલપા મારી કાલુડીની સામે આવીને ઉભો રહે છે. અને ડાંગર પરિવારનો જે ભૂવો હતો ને સાહેબ એને માથે હાથ બેડાની હેલ લઈને શોકની માલપા ઉભો રહ્યો. અને સાહેબ ઈ વખતે ઈ સમયના વાંધા કોઈને ખબર નથી સાહેબ. શોકની માલપા માનવ મેદલી માતી નથી. શું કામ? માણાને જોવા નહીં, મારી આપા કાળાની દેવને જોવા કે આજ કઈ એવી બળુકી માતા આવી છે કે આજ વર્ષોથી આ ભૂંભલીમાં સાસર નથી પુરાતા. આજ ઈ કાળા ભુવાને જોવો છે ને કાળા ભુવાની દેવને જોવી છે. માણા કોઈ તાળીયું પાડે, કોઈ રીડિયા કરે, કોઈ સીટીયું વગાડે, રાવણ દેવ ડાક વગાડે ને એવા સમયની માલપા એક વાંઝાઈ આવી અને જમણા હાથના અંગૂઠાના નખની માલપા અડદનો દાણો લઈને આમ કરીને આમ દાણાનો ઘા કર્યો ને સાહેબ. હાથ બેડાની હેલ જે ભુવાની માથે હતી ડાંગર ભુવાની માથે, ડાંગર ભુવાના માથેથી હેલ ઉડી અને સામે મકાનની દિવાલ હતી દિવાલની માલપા હેલ ચોટી ગઈ છે. હેલ ચોટી ગઈ એટલે રાવણદેવના હાથમાં વાગતી ડાક બંધ થઈ ગઈ. તાળીઓ પાડતા, કોઈ રીડિયું કરતા, કોઈ સીટીયું કરતા માણસો સુનકાર થઈ ગયો. પણ કેવો સમય આવી ગયો કે કદાચ એવા સમયમાં કોઈના ખિસ્સાની માલિપાથી એક પાવલી ધરતી માથે પડે તો અવાજ આવે, આવો જેનો સમય.
અને તેથી એ ડાંગરના ભુવાની માથે હેલ હતી ને, કાળા આપાએ તો માથે આમ લોબડી ઓઢેલી, એને ખબર નથી. આવી અને આપા કાળાના ખંભે આમ હાથ મેકીને એટલું કીધું કે હે કાળા ભુવા, કાળા ભુવા, હવે તારી ભક્તિ જોવી છે ને તારી દેવને જોવી છે. તારી દેવ કેવડી છે હે? ક્યારે લોબડીની માલપાથી આમ મોઢું બહાર કાઢી અને કાળા આપાએ બે આંખું નામ ઉઘાડી અને કાળા આપાના મોઢામાંથી શબ્દ નીકળ્યો, ભુવા તારી માથે માતાની હેલ હતી ક્યાં? કે આપા હેલ એ હામી દિવાલે ચોટી ગઈ. હામી દિવાલે હેલ ચોટી ગઈ આટલો શબ્દ બોલ્યા ને, ત્યાં તો આપા કાળાના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા હશે. કોઈને કાંઈ ન કીધું, પણ બે આંખોને બંધ કરી અને આપા કાળા નાભીમાંથી એટલું બોલ્યા, બસ મારા બાપની દેવી, મને કાળિયાને લૂંટવો તો તારે કાળા તળાવમાં લૂંટવો તો પારકા ગામની માલપા લાવી અને આજ મારી દેવી મને લૂંટવા બેસી ગઈ. બા મને લૂંટવા બેસી ગઈ. માલિપા મેં હાડને હોમી નાખ્યું છે દેવી, અને મારા બાપની દેવ આજ પારકા ગામના સીમાડે લાવી અને મને કાળિયાને લૂંટવા બેહી ગઈ. મારા બાપની ભગવતી મારી દેવ હે મારી એક માણસનો માણા વિશ્વાસ કરે ને એને માણા નથી છેતરતો. આજ તારા વિશ્વાસે આજ દુનિયાની માલિપા હું કાળિયો જે કાંઈ જગતમાં સૌની દેવ તારી દયાથી સૌ. બસ દેવી, મારા બાપની દેવ આજ કાં તો મારા વડવાનું પુનરત ખૂટી ગયું અને કાં તો કાળિયાની ભક્તિમાં મારી દેવ તને ભૂલ લાગી ગઈ. માં મારી આવો વિશ્વાસ સાહેબ આપા કાળાના મોઢામાંથી શબ્દને પૂરા થવા અને જેમ રક્ત બીજને રોળવા માટે ચંડમુંડને ચપટીમાં ચોળવા માટે જેમ આકાશમાંથી મારી વિષ ભુજાળી ચામુંડા જેદી ઉતરી હતી ને સાહેબ, એમ તેદી ભૂંભલીના ચોકમાં મારી ચામુંડા ઉતર્યો. પણ ક્યાં જાય? આપા કાળાની લટની માલિપા મારી ભગવતીનું અવતરણ કહેતા ઓતાર આવ્યો. ઓતાર આવ્યો ને મોરલો જેમ કળા કરે ને એમ આપાની માથે હવાક વેદની જે ચોટલી મારી ભગવતીનું બાનું હતું ને એ થડાક દઈને મોરલો કળા કરે એમ ચોટલી ઊભી થઈ ગયો સાહેબ. ચોટલી ઊભી થઈ ગઈ અને મારી વેશ ભુજાળી ચામુંડાના મોઢાની માલિપાથી એટલું નીકળ્યું, ખમા ત્રણ વાર ખમાનો અવાજ થયો ને સાહેબ, કે માણસની મેદની ફરતા જેટલા જેટલા ગોઠવાઈને વાંઝા ઉભા હતા ને
એ વાંજા જેટલા માણસની વચ્ચે આંખોના માથે આમ નેજવા કરીને જોવા માંડ્યા કયા ભુવાની માતા આવી બળુકી છે. કારણ કે સાહેબ તમારા ઘરે એક 4 પગ વાળું ઢોર બાંધ્યું હોય એનો તમને પાવર હોય, હે ગાય હોય ભેંસ હોય બળદ હોય એનો આપણને પોતાને પાવર હોય, તો વાંઝાને પોતાની કરિયાનો પાવર હતો કે એકવાર કદાચ 500 ભુવાને અમારા નખની માલિપ આમ કરી આમ દાણાનો ઘા કરી દઈ, કોઈ ભુવાની લટે માતા આવે એ અમે નથી માનતા. પણ આપાના મોઢાની માલિપા મારી ભગવતી ચામુંડાની 3 વાર ખમા 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 એટલો શબ્દ અવાજ સાંભળ્યો ને એટલે વાંઝાએ આંખોની માથે નેજવા કરી અને પગના પોસા ઊંસા કરી કરીને જોવા માંડ્યા કયો ભૂ આવો બળુકો છે કે એની માતા અત્યારે આવી આવી. અને ત્યારે મારી ભગવતી ચામુંડા અને મારી ગઢ પાવાની કાળિકાએ કાળા આપાને એટલું કીધું કે એ મારા ભુવા હાથની માલિપા એક મુઠ્ઠી ઝાર લે, એક મુઠ્ઠી ઝાર લઈ અને દિવાલે જે હેલ ચોટી ગઈ છે ને 7 બેડાની હેલ, પેલા એક આમ કરીને આમ આખીઓ દાણાનો ઘા કર દિવાલે ચોટી ગયેલી હેલ ને ત્યાંથી ઉખાડી અને ડાંગર ભુવાના માથાની માથે ન લાવી દઉં તો દુનિયામાં તારી દેવ ચામુંડા ન. અને તેથી કાળા અપાઈ મારી ભગવતી ચામુંડ મારી કાળકાનું નામ લઈને હેલ જે ચોટી ગયેલી દિવાલમાં હતી વાંઝાની કરિયાથી એની માથે આમ ઘા કર્યો એટલે હેલ ત્યાંથી ઉખડી ગઈ. પણ પવન વેગી ખારા જ્યાં ચોકમાં ડાંગર ભૂવો ઊભો તો જેના માથે હેલ હતી માં ભગવતી કાળિકાના નામનો ગરબો હતો એની માથે હેલ આવીને ઊભી રહી ગઈ. પણ ત્યાં તો મારી ગઢ પાવાની દેવ કાળોડીનો હુબકો આવ્યો કે હે મારા કાળા ભુવા, હવે જોઈ લે હું ગઢ પાવાની દેવ કાળિકાનો ખેલ. હાથમાં ઝાર રહી ને જેટલા માણસોની મેદલી છે ને એની ફરતા 5-5 દાણા ઉડાડી દે, જેમ વાંઝાએ હેલ ચોટાડી તારા હાથમાંથી દાણા ઉડે. આટલી વસ્તીમાં જ્યાં જ્યાં વાંઝા ઉભા હોય એ વાંઝાને ઉડાડીને જો હામી દિવાલોમાં ન ચોટાડી દો તારી કાળિકા. માં ભગવતીનો જેમ આદેશ થયો ને આપા કાળા હાથની માલિપા ઝાર લઈ અને બધા વસ્તીની માથે 5-5 દાણા ઉડાડવા જાય. ત્યાં જે વાંઝાનો ગુરુ હતો ને ગુરુ આવી અને એને જે પોતાનો પાવર હોય, ચેલા કરતા ગુરુ પાસે કાંઈક તો પાવર હોય ને, એને એમ થયું કે હવે આને જોઈ લો, આ ભુવાને ને એની માતાને જોઈ લો. હાથમાં ઝાર લઈને 3-3 વાર મૂછું ના ઘા કરે, જેમ ઘા કરે અને આપા ખાલી લોબડીનો શેડો આમ કરે ને ત્યાં વાંઝાની કરિયા હામી પાછી પડે છે.
અને પછી મારી ભગવતી ચામુંડા ને મારી મહાકાળીએ એક હુબકો લઈને એટલું કીધું ભૂવા હવે વાર નો લગાડીશ, હે વાર નો લગાડીશ ને આવે હાથમાં ઝાડ લઈને આમ ફરતા ફરીને 3-5 દાણા ઉડાડ્યા. જેટલા વસ્તી જે માણા મેદલીની માલપા જ્યાં જ્યાં વાંઝા જોવા ઉભા હતા ઉપાડીને જ્યાં હેલ ચોટી હતી ની દિવાલે મારી ભગવતી કાળકાએ ને ચામુંડાએ ઉપાડી ચોટાડી દીધા. જેમ આજે આપણા નેહડામાં ઘણી બેન દીકરીઓ દિવાલમાં સાણા થાપે છે, આવી દિવાલ હોય ને એમાં ચાણા આમ થાપે, એમ તેથી ભૂંભલીના ચોકની માલિપા મારી કાળા આપાની ચામુંડા ને મારી ગઢ પાવાની કાળિકાએ વાંઝાને સોટાડી દીધા છે. અને પછી આંબા કાળાએ એટલું કીધું કે એ મારી વસ્તી મારી બાયુના ભુવા જેટલા તમે માંડવાની માલિપા આવ્યા છો ને બીછો નહીં બાપ. હવે આ ભૂંભલીના શમશાન સુધી શોક આજ કાળાની સામુંડા તમને પૂરવા લઈ જાય. 1, 2, 3, 4 અને 5મું સાસર ભૂંભલી ગામના શમશાનની માલિપા પૂરી ત્યાંથી પાછા વળ્યા ને વાંઝાના ઘરેથી જે બાયુ હતી ને જે ચોકમાં વાંઝાને દિવાલમાં ચોટાડી દીધા હતી શોકમાં બાયુની આમ લાઈન થઈ ગયેલી, બધી બાયુ ખોળા પાંતરીને બેઠેલી. અમે તો એક કળોયું કહેવાય આપા, હે અમારા ચૂડીને ચાંદલાને આજ તમારી દેવે દિવાલમાં ચોટાડી દીધા, અમે ક્યાં જઈશું? આપા દુનિયાની માલિપા કોઈની નહીં, પણ અમારા ખોળાની માલિપા કોઈ છે, કોઈ અમારી પડખે ઊભા છે. અમારા નાના ભૂલકાની દયા આવે ને તો હે કાળા આપા તમારી દેવને વાળો. પણ સાહેબ આખી વાતનો નિચોડ અહીં છે. આપા શું બોલ્યા? ગમે એવી માતા હોય ને સાહેબ, દીકરી હોય કે બહેન હોય, ગાયનો અવતાર છે. ગાયની માથે કોઈથી દેવ પ્લાણ નો માંડે નહીં, ગાયની માથે પ્લાણ માંડે તો દેવ નહીં ડાકણ કહેવાય છે. અને તેથી હાથની માલિપા વસનને વધાવો લઈ બે આંખને બંધ કરીને જમણા કાનની માલિપા ચામુંડા બોલીને ડાબા કાનમાં મારી ગઢ પાવાની કાળિકા બોલી કે હે મારા કાળા ભુવા, આ દીકરીઓ કલ્પાંત કરે છે ને, હે દીકરીઓ કલ્પાંત કરે છે, તને દયા આવે ને તું કે તો અમે વાંઝાને છૂટા કરીએ કે મારી તું તો શાયર પેટ વાળી છે, એને એના ભૂલની શિક્ષા મળી ગઈ છે, મારી હવે વળી જા. તો સાંભળ, એ બાયુને કહી દે કે જેટલાના ધણી છે કોઈના દીકરા છે, તમે નહીં પણ ભૂંભલી ગામની માલિપાથી કોઈ પણ જ્ઞાતિનું નાના છોકરા જઈ અને જ્યાં સમારવાડો છે ને, સમારવાડાના આ કુંડની માલિપા જ્યાં સાંભળા પલાળતા હોય જે કુંડની માલિપા એનું પાણી લાવી અને વાંઝાને એક ધોબો પાણી પાઈ દો અને પટોપટ જો દિવાલેથી ઉખાડી ન દઉં તો ગઢ પાવાની કાળિકા ન હોય, પાવાની કાળિકા ન હોય.
અને તેથી શોકની વાલપા જે મારી ભગવતી ચામુંડાના મોઢાની માલપાથી શબ્દ છૂટ્યા ને સાહેબ, ભૂંબલી ગામના પાથરની માલપા સમાર વાડે જઈ અને પાણીનો જે કુંડ હતો ચામડા પલાળવાનો, એ કુંડની માલપાથી પાણી લાવીને જેટલા જેટલા દિવાલે ચોટેલા હતા ને એના મોઢાની માલપા એક એક ધોબો પાણી પાયું ને, જેના ગળામાં ઘટક દઈને પાણી ઉતરે એટલે ટપ દઈને હેઠો પડે. જેટલા જેટલા દિવાલે ચોટેલા હતા એટલા હેઠા પડ્યા, પણ ક્યાં આવ્યા? ધીમે 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 આવીને શોકની માલપા આપા કાળાના પગમાં લાકડિયું પડે એમ પડી ગયા. એ ભુવા, એ ભુવા, આ દુનિયાની માલપા અમારી કરિયા હારી ગઈ ને તમારી દેવ જીતી ગઈ. આપા હે આપા અમને માથે હાથ મેકીને ખમા કયો. અને તેથી આપાએ એટલા વર્ષને બાંધ્યા કે આજથી એવા મારા દેવની હારે વર્ષને બંધાવ કે આજ પછી આ સૂર્ય ચંદ્ર ધરતી ઉપર તપે, આ ધરતીનું મંડાણ રે ત્યાં સુધી ભૂંભલી ગામના સીમાડાની માલપા કોઈ દી તમારે ક્યાંય કરિયાને હાંકવાની નહીં. સાવ આપા આજથી અમે નહીં, અમારી વસ્તી અમારી પેઢીની પેઢી તમારી દેવની હારે વર્ષને બંધાય કે આજ પછી અમે કોઈ દી કરિયાને વાપરશું નહીં, કરિયાને કોઈ દી ઉપયોગ નહીં કરીએ. અને તેથી મારી ગઢ પાવાની કાલુડીની હાકલ આવી કે વાંજાવ જોજો હો, દુનિયાની માલપા મારી બાઈ ચામુંડા છોડી દેશે પણ જગતની માલપા કોઈ દી તમારી પેઢીમાં કોઈ કરિયા કરે હે. અને કાળા તળાવના ટીંબે બેઠી બેઠી ફૂંક મારું અને ભૂંભલીની માલપા નો પસાડીને મારી નાખું તો કાળા ભુવાની કાળી. વાંજાના વાદને લૂંટી વાંજાના લાગને લઈ અને મારી ગઢ પાવાની કાળકાને મારી ચામુંડાને તેથી આપા કાળાએ એટલું કીધું કે મારી હવે સાસરે રમી જમીન દેવ તો હવ હવના આંગણે આજ માંડવે આવી ગઈ, મારી હાલ હવે આપણે અહીંથી આપણા કાળા તળાવ ભેગા થઈ જાય. તેથી સાહેબ કાળા આપાને મારી ભગવતી ચામુંડાને માં કાળિકાએ એટલું કીધું, ભુવા આ મઢની બહાર પગ મેકને એટલે ફળિયાની માલપા જેટલા જેટલા વાંજા હતા ને એટલા વાંજાની કરિયા છે ને, આ ચોકની માલપા હું તને ભેગી કરી દઉં, એક ચપટી ધૂળ લઈ અને તારી પાઘડીના શેડે બાંધીને અહીંથી નીકળી જાય. પણ મારી કરિયા કે હા, શું કામ કે આજ બોલ્યા છે ને કાલ બોલીને બીજું બોલે, તેથી મારે દેવને કાળું થવું પડે. પણ એક ચપટી ધૂળ અહીંથી વાંકો વળીને આમ લઈને તારી પાઘડીના શેડે લઈને આમ શોકે ભરાવી દે. અને જગતની માલપા દુનિયાની માલપા 52 વીર 64 જોગણી 18 આંખની મેલડી હોય, બોડીઓ ગણે હોય, બોડીઓ હનુમાન હોય, કાળ ભૈરવ હોય, ઝાંઝુડી ઝાંપડીક નુરિયો મહાણી, એ કાળા ભુવા જો તારા શોકે નો રમાડું તારી ચામુંડા લેવા. લઈ ભુવાનિયાથી હાલી નીકળ્યા, હાલી નીકળ્યા. વાંઝાની કરિયા એક ચપટી ધૂળની માલપા પોતાના પાઘડીના શેડે બાંધી અને સોગે લટકાવીને આવ્યા. અને આવીને સાહેબ આ મઢનો પગથિયો ચડે નો ચડે ત્યાં માતાજી બોલ્યો, ભુવા આમાં પાઘડીના શેડે જે સોગાની માલપા કરિયા લઈને આવ્યો છે ને બાપ, આમાં એને છોડી અને એક 1.5 ફૂટનો ખાડો કરીને મારા મઢના પગથિયા નીચે દાટી દે. પણ મારી અહીંયા દાટવાનું કારણ
કે ભુવા સાંભળ, તારું પંચમાં ભૂતનું પૂતળું છે, કાલે માટીમાં મળી જાય. દુનિયાની માલિપા તું હોય કે ન હોય, પણ દુનિયાની માલિપા મારી વસ્તી એની માથે પગ દઈને ચડે ને પગ દઈને ઉતરે. એ દુનિયાની માલિપા કાળા તળાવના ટીંબે મારો વંશ વેલો તારો વધે ત્યાં સુધી ચારખંડ ધરતીની માલિપા ગમે ત્યાં મારી વસ્તી ફરે ને, એ કાળા દુનિયામાં કાલ કોઈ ગામના વાંજા કદાચ ઘા કરે, એ મારી વસ્તીની માથે ઘા કરે. પણ જો કદાચ અડદના દાણા ચાવી ન જાવ તો તારી કાળિકા ચામુંડા